હેલો મિત્રો, કેમ છો? આજે હું ટેસ્ટી ફૂડની આપણી ચેનલમાં તમારા માટે ઇડલી ઢોસા સાથે ખવાતી વ્હાઈટ ચટણીની રેસીપી લઈને આવી છું. તો તમે એ વિડીયો જોજો અને ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, તો જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે. તો આપ સૌ જોજો મારો વિડીયો અને થેન્ક યુ એવરીવન, થેન્ક યુ. વ્હાઈટ ચટણી બનાવવા માટે લીલું નારિયેળ જોશે, દાળિયાની દાળ જોશે, આદુ મરચાં બારીક કટ, દહીં જોશે અને નમક ટેસ્ટ મુજબ જોશે. આ બધું મિક્સ કરી અને આપણે મિક્સરમાં બારીક પેસ્ટ તૈયાર કરવાની રહેશે. જે ઇડલી ઢોસા સાથે આપણે ચટણી બનાવી છે એ બનાવવાની છે. આ આપણે મિક્સરમાં આની પેસ્ટ કરવાની રહેશે બારીક. આપણી વ્હાઈટ ચટણી સરસ મિક્સરમાં પીસાઈ ગઈ છે. હવે એના ઉપર આપણે વઘાર કરીશું. 1 ચમચી તેલ ગરમ કરી અને અડધી ચમચી રાઈ નાખવાની. લાલ મરચું ટેસ્ટ મુજબ, તીખાશ મુજબ નાખવાનું અને લીમડો નાખવાનો. આ બધાનો એક વઘાર તૈયાર કરવાનો. આપણો વઘાર રેડી થઈ ગયો છે. એ વઘાર આપણે વ્હાઈટ ચટણી ઉપર નાખી અને બધું સરસ મિક્સ કરી દેવાનું. તૈયાર છે, આપણી વ્હાઈટ ચટણી તૈયાર થઈ ગઈ છે. ઇડલી ઢોસા સાથે ખવાતી વ્હાઈટ ચટણી આપણી રેડી થઈ ગઈ છે.